ધર્મ શાસ્ત્રયોગ વારંવાર સધાતો જાય, શાસ્ત્રને અનુસરીને વારંવાર ક્રિયા થતી જાય, એટલે પછી શું થાય? જીવની શક્તિ વધતી જાય. એક વસ્તુ કાયમ યાદ રાખવી, આ શાસનની સેવા કરવાથી જે પુણ્ય મળે છે એવું પુણ્ય તો ક્યાંય નથી મળતું. તો તમે જેમ જેમ શાસનની શાસ્ત્રની ઉપાસના કરતા જાઓ તેમ તેમ એ પુણ્યમાં વધારો ને વધારો થતો જાય. આપણી નિષ્ઠા 3 પ્રત્યે હોવી જોઈએ. પહેલી શાસન. શાસન એટલે પ્રભુએ આપેલું બંધારણ, પ્રભુની આજ્ઞા. બીજી આપણી નિષ્ઠા હોવી જોઈએ શાસ્ત્ર. શાસ્ત્ર એટલે પ્રભુની આજ્ઞાનું વિવેચન. કારણ કે પ્રભુની આજ્ઞા સીધા સ્વરૂપમાં તો આપણે સમજી નહીં શકીએ, તો આપણને જોઈશે શાસ્ત્ર. તો શાસ્ત્ર શાસનનું વિવેચન કરે છે. શાસન એ પ્રભુની શુદ્ધ આજ્ઞા છે, પણ એ આજ્ઞાને આપણા સુધી પહોંચાડવા માટે ભગવંતોએ શાસ્ત્રોની રચના કરી છે. તો શાસન અને શાસ્ત્ર, અને આ શાસન અને શાસ્ત્ર એ ભેગા મળીને શું ખુલ્લું કરે છે? સત્ય. આપણી ત્રીજી નિષ્ઠા છે સત્ય પ્રત્યે. પ્રભુએ સમવસ્ત્રણમાં સત્યનો એટલો મહિમા કર્યો, એમને ફરમાવ્યું કે સત્ય એ જ પરમેશ્વર છે, બીજું કાંઈ જ નથી. સત્યમ ખૂબ ભયવમ આ પ્રભુના શબ્દો હતા. કારણ કે એ વખતે દુનિયામાં વ્યક્તિ પૂજા પૂરબહારમાં હતી. લોકો વ્યક્તિને ઉપાસના કરતા હતા અને એ વ્યક્તિ જે પણ તે માની લેતા હતા. પ્રભુએ કહ્યું કે વ્યક્તિ કોઈ પણ દિવસ ઉપાસ્ય નથી, ઉપાસ્ય તો છે સત્ય. અને અરિહંત ભગવંતો એ સત્યનું દર્શન કરાવે છે, માટે આપણે એમને પૂજનીય ગણીએ છીએ. શ્રી સંઘ એ સત્યના માર્ગે ચાલે છે, માટે આપણે સંઘને પણ પૂજનીય ગણીએ છીએ. તો ત્રીજી નિષ્ઠા આપણી હોવી જોઈએ સત્ય પ્રત્યે. તો શાસન, શાસ્ત્ર અને સત્ય. તો આ બધી ઉપાસના કરતા કરતા આપણી અંદર શક્તિ પણ વિકસે, આપણો ક્ષયોપશમ પણ વિકસે અને સામર્થ્ય. શક્તિ શરીરની, સામર્થ્ય આત્માનું એવું વિકસતું જાય કે આપણા માટે ધીમે ધીમે સાચું કરવું સહજ બનતું. અત્યાર સુધી પ્રયત્નપૂર્વક આપણે સાચું કરવું પડતું હતું, હવે સહજ થઈ જાય. તમે જોજો, એક દિવસ એવો આવશે કે તમારે યાદ પણ નહીં કરવું પડે કે મારે ચરળો લઈને ચાલવાનું છે. તમે ઊભા થશો ને, ચરળો હાથમાં જ આવી જશે, કેમ કે આત્માનું સામર્થ્ય ત્યાં સુધી પહોંચી ગયું છે કે હવે એના માટે જયના પાલન સહજ થયું. તમે ગમે તે પરિસ્થિતિમાં હો, કોઈ વિચારમાં હો, અને અચાનક જ તમારી નજીક કોઈ કીડી વગેરે આવશે ને, તમારા હાથમાં જે ચરળો આમ ફરી જ જશે, કારણ કે તમારું સામર્થ્ય એટલું વિકસિત થઈ ગયું છે. હવે તમારા માટે શુદ્ધ ક્રિયા એ પ્રયત્નની વિષય વસ્તુ નથી રહી, સહજ થઈ ગઈ છે. તમે સહજ રીતે જ એ બધું કરી શકો છો. અને કેટલી વખત એવું બને, મારા દાદા ગુરુનો એક દાખલો તો બહુ જ વિચારવા જેવો દાખલો છે. દાદા ગુરુ છે એ પોતે એકવાર વિહાર કરીને જઈ રહ્યા અને રસ્તામાં એવી જગ્યાએ પોતે પહોંચ્યા કે જે જગ્યાએ આજુબાજુ કોઈ ઘર છે અને એમની પાસે રસ્તામાં ઉપયોગ કરવા માટે તરફની ભરીને પાણી હતું. એક આટલી તરફની ભરીને પાણી એમને હાથમાં ઉચકેલું હતું. ત્યાં આજુબાજુ કોઈ જળાશય નહીં અને કોઈ ઘર પણ નહીં. હવે પોતે જ્યાં જઈ રહ્યા હતા તો તે રસ્તા પર એક ગધેડો કોઈ પણ કારણસર માંદો હશે કે જે પણ થયું હશે, એ ભયંકર તડકામાં પોતે રસ્તા પર પડી ગયો. સીધી જ વસ્તુ હતી કે આવી પરિસ્થિતિમાં એને બચાવવા માટે એક જ વસ્તુ જોઈએ, પાણી. પાણી આપો તો એ બચે. હવે સાધુ છે એ પોતે પોતાની વહોરેલી વસ્તુ એ સાધુ કે સાધ્વી સિવાય કોઈને આપી શકતો નથી. એનો નિયમ છે. કારણ એક જ છે કે જેને વહોરાવ્યું છે, તમે સમજો આ કોઈ મર્યાદા નથી, આ સમજણનો સવાલ છે. આપણું શાસન એમ કહે છે કે જે હેતુથી દાન આવ્યું એ જ હેતુથી એનો ઉપયોગ થઈ શકે. જે પર્પઝથી દાન આવ્યું છે એ જ પર્પઝથી તમે એનો ઉપયોગ કરી શકો. આજનું ચેરિટીમાં ટ્રસ્ટ પણ એ જ હેતુ હશે ને, કે તમે જે પર્પઝથી દાન મળ્યું છે એ જ રીતે એનો ઉપયોગ કરો. તો આ જ નિયમ પ્રભુએ આપ્યો. હવે જ્યારે સાધુ સાધ્વીને કોઈ દાન આપે છે, એ સાધુ સાધ્વીને નથી આપતું, એમના સંયમને આપે છે. સંયમને જોઈને બની શકે
કે હું આ વેશમાં ન હોઉં અને તમારા ઘરે આવીને ઊભો રહું તો તમે આટલા ભાવથી તો મને નહીં જ જમાડો, બરાબર છે? તો તમે મને દાન નથી દેતા, તમે આ વેશને, આ સંયમને આપો છો. હવે ગૃહસ્થે દાન આપ્યું સંયમની આરાધના માટે, એ વસ્તુ અમને આપી. અમે હવે જો કોઈ સાધુ સાધ્વી સિવાય કોઈને આપીએ તો ગૃહસ્થનો આશય મલિન થયો. મલિન થયો એટલે એ આશયને આપણે વિપરીત બનાવ્યો. એને આપ્યું તો સંયમ માટે અને આપણે શું કર્યું, એને સંયમ સિવાયની જગ્યાએ વાપર્યું. તો જે પર્પઝથી દાન આવ્યું સંયમની આરાધના માટે, ગૃહસ્થ એક રોટલી પણ હોરાવે ને ત્યારે એની ભાવના શું હોય કે આ રોટલી મારા સાહેબના પેટમાં જશે અને મારા સાહેબ આરાધના કરશે, એના મનમાં આરાધનાનો ખ્યાલ છે. હવે આ વસ્તુ તો બચી નહીં, એટલે સાધુ પોતાને મળેલું દાન એ અસાધુને આપી નથી શકતો. જેને સંયમ નથી લીધો એને પોતે આપી નથી શકતો. હવે ગધેડો છે એને તો તમે કેવી રીતે આપો, એ તો શક્ય જ નથી. અને બીજી બાજુ એ જે ગધેડો છે એને બચાવવા માટે આ જરૂરી છે, કેમ કે આજુબાજુ કશું છે જ નહીં અને જો પોતે ઉપેક્ષા કરીને નીકળી જાય તો પાપ કયું લાગે? હૃદયને કઠોર બનાવ્યા, આ પાપ લાગે. તો આવા સમયે શું કરવું? આવા હજારોની પણ લાખો પ્રશ્નોના જવાબ શાસ્ત્રમાં નથી હોતા. કેમ કે શાસ્ત્ર શું છે? ખાસ યાદ રાખજો, શાસ્ત્ર દિગ્દર્શક છે. શાસ્ત્ર તમને ખાલી આંગળી ચીંધીને રસ્તો આમ દેખાડી દે છે. શાસ્ત્ર દરેક વાતના સીધા જવાબ નથી આપતું. તો શાસ્ત્ર જ્યાં સાચા સીધા જવાબ નથી આપતું ત્યાં પણ સાચો જવાબ શોધી કાઢવો, એ જ આંગળીમાંથી, એ જ જોઈને, એને કહેવામાં આવશે ગીતાર્થ. ગીતાર્થતાનો મતલબ એ નથી કે તમે કેટલું ભણેલા છો. ગીતાર્થતાનો મતલબ એ છે કે જે ભણ્યા છો એના આધારે કેટલું સમજી શકો છો અને યોગ્ય સમયે યોગ્ય રીતેનો કેટલો ઉપયોગ કરી શકો છો. કઈ શાસ્ત્રોમાં તો કેટલી લીટીઓ હોવાની? હજારો, લાખો. અને મનુષ્ય જીવન, સંયમ જીવન કેટલું સંકુલ છે, દરેકના તો જવાબ હોવા નથી. મારી જ પોતાની વાત કરું, અમે હઠીભાઈની વાડીએ ચાતુર્માસ હતા, દેરાસરે દર્શન કરવા ગયા. એક જ સંકુલમાં છે, અમારો ઉપાશ્રય અને જીનાલય. પાછા આવતા હતા ચાલીને અને વરસાદ તૂટી પડ્યો તો અમે અમારા ઉપાશ્રય સુધી પણ ન પહોંચી શક્યા. અને ત્યાં રસ્તામાં જ અમારે એક મકાનના છજાની નીચે ઊભા રહેવું પડ્યું. હવે આ જે ઊભા રહેવાનું થયું, અમે ઊભા હતા સાધુઓ, વરસાદ અટકે એની રાહ જોતા હતા અને બરાબર અમારી નીચેથી પેલું જે વરસાદ પડ્યો ને એને લીધે પાણી જે જમા થયું હશે વહેવાનું ચાલુ, પાણી વહેતું જાય, બરાબર. અમે ઊભા છીએ ઓટલા પર, ઓટલાની નીચેથી પાણી વહે છે અને પાણી વહીને ગટરમાં જાય છે, એ અમને દેખાય છે. હવે જે પાણી વહેતું હતું એમાં 3-4 મકોડા પસાર થયા જે જીવતા હતા અને તરફડિયા મારતા હતા પાણીમાંથી બહાર આવવા માટે. પણ એ મકોડા જાતે તો બહાર નીકળી શકે એમ હતા જ નહીં. અને બીજી તરફ જો એને અમે ન બચાવીએ તો એ ગટરમાં જ જવાના છે અને મરવાના છે. તો અમારી નજર સામે તેન્દ્રિય જીવોની હત્યા છે. મકોડા તેન્દ્રિય છે, નજર સામેની હત્યા છે. અને અમે જો એને બચાવવા પાણીમાં હાથ મૂકીએ છીએ તો અપકાયના અસંખ્ય જીવોની વિરાટના છે. તો હવે વખતે શું કરે? શાસ્ત્રો તો આનો જવાબ નહીં આપે સીધો. તો શાસ્ત્રોમાં તો 2 વસ્તુ તમને મળે કે કાચા પાણીનો સ્પર્શ કરાય નહીં, કેમ કે અસંખ્ય જીવોની વિરાટના. અને શાસ્ત્રોમાં બીજું વાક્ય મળે કે તમારી નજર સામે કોઈને મરવા દેવાય નહીં. હવે અહીંયા બંને વસ્તુ ભેગી થઈ ગઈ. તો હું શું કરું? આવે સમયે જે નિર્ણય આવે ને એ પ્રતિભાનો નિર્ણય, એ જ્ઞાનનો નિર્ણય ન હોય. જ્ઞાન તો શાસ્ત્રોનું બધા પાસે જે છે એ પ્રમાણે હોય. પ્રતિભા બહુ મહત્વની છે. તમે જોજો, જજ હોય કે કોઈ પણ ક્ષેત્રમાં કાબેલ વ્યક્તિ હોય, એ પોતાની જ્ઞાનથી નહીં જીતતો હોય, એ પોતાની પ્રતિભાથી જીતતો હશે. એની જે અંતઃસ્ફૂર્ણા હશે ને એના આધારે એ જે ચાલી નીકળતો હશે એક બહુ જ વાર સાચું પડતું હશે. તો આને જ કહેવામાં આવે છે સામર્થ્ય યોગ. તમે શાસ્ત્રથી ઉપર ઉઠી ગયા પણ શાસ્ત્રની આરાધના કરીને જ ઉપર ઉઠ્યા છો. તમે શાસ્ત્રોને એટલા ઘૂંટ્યા છે
કે હવે જેવી પરિસ્થિતિ આવી તમને સીધો ખ્યાલ આવી જાય છે કે આમાં આ કરાય, આમાં આ ન કરાય, અને તમે સ્પષ્ટતાથી જવાબ આપી શકો છો. આ કામ છે વિવેકનું. આ વિવેક બહુ જ જરૂરી વસ્તુ છે. 14મા ભગવાનનું સ્તવન બોલો ને, ધાર તલવારની સોહલી દોહલી, 14મા જીનતની ચરણ સેવા. ત્યાં એનો અર્થ આ જ લખ્યો છે કે તલવારની ધાર પર ચાલવું બહુ સહેલું છે, પણ પ્રભુના ચરણની સેવા કરવી અઘરી છે. અઘરી એટલા માટે છે કેમ કે શું કરાય અને શું ન કરાય એની વચ્ચે બહુ પતલી ભેદરેખા હોય, આટલી પતલી, અને તમારે એને બરાબર તપાસવી પડે. સેજ આમ ગયા તો પણ ડૂબ્યા, સેજ આમ ગયા તો પણ ડૂબ્યા. તો આ જે પતલી ભેદરેખા પર ચાલવું એ શ્રાવકના બસની વાત નથી હોતી. શ્રાવક બહુ ઓછું એ સમજી શકે શાસ્ત્ર બોધનો અભાવને લીધે. એટલે શ્રાવકને હંમેશા કહ્યું છે કે ગીતાર્થ ગુરુની આજ્ઞામાં રહેજો, જેથી તમે આવી કોઈ પણ મૂંઝવણના સમયે નિર્ણય લઈ શકશો. સાધુને પણ કહ્યું છે કે જ્યાં સુધી ગીતાર્થ નથી બનતા ત્યાં સુધી તમારે કોઈ ગીતાર્થની નિષ્ઠાએ જ રહેવાનું છે. જ્યાં સુધી પ્રતિભા નથી જાગતી અને યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવાની તાકાત નથી આવતી ત્યાં સુધી ગમે તેટલું ભણો તમારે ગીતાર્થની નિષ્ઠાએ જ રહેવું પડે છે. પણ એ સામર્થ્ય ક્યાંથી આવે છે? શાસ્ત્રની આરાધના કરતા એ સામર્થ્યનો એવો વિસ્ફોટ થાય કે અનુષ્ઠાન સહજ રીતે જ અપ્રમત્ત બની જાય, અને એક કરતા કરતા પોતાની શક્તિને અનુરૂપ કે અનુષ્ઠાન કરતા કરતા એક દિવસ શક્તિ એટલી ઉપર નીકળી જાય કે હવે શાસ્ત્રનો પણ ખપ ન રહે. કારણ કે શાસ્ત્ર હંમેશા મધ્યમ કક્ષાએ લખાતા હોય છે, જનરલ પર્પઝથી, અને તમે એનાથી ઉપર ઉઠી ગયા તો એવી સમયે જે પણ ક્રિયાઓ થાય એ બધી સામર્થ્ય યોગની ક્રિયા. એવા મહાત્મા જે કરે એનો નિર્ણય આપણે ન કરી શકીએ કે એમને કર્યું યોગ્ય હતું નહોતું, એનો નિર્ણય આપણે ન કરી શકીએ કેમ કે એ શાસ્ત્રથી ઉપર ઉઠી ગયા છે અને સામર્થ્ય યોગની કક્ષામાં છે. સામર્થ્ય યોગ આપણા સૌનું લક્ષ્ય છે. અંદરનો એટલે આપણે એમ કહે છે અંદરનો અવાજ કે ઇન્ટ્યુશન એ બિલકુલ. અંદરનો અવાજ બે જાતનો હોય. એક હોય છે એક મનુષ્યનો જે સહજ અવાજ હોય છે તે, બરાબર, અને બીજો હોય છે શાસ્ત્રની આરાધના કરતા કરતા જે પ્રતિભાનો વિકાસ થાય છે તે. આ પ્રતિભાનો વિકાસ એને અહીંયા સામર્થ્ય યોગના કારણ તરીકે લીધું છે. શાસ્ત્રોના શબ્દો પરથી જે વસ્તુની પરખ આવે ને એના આધારે પછી સમજવું પડે બિટવીન ધ લાઇન્સ. બે વાક્યની વચ્ચે જે સીધી રીતે લખાયું નથી પણ એ તમારે પકડીને સમજી લેવાનું, અને એ જેટલું સમજાતું જાય એટલો બોધ વિકસિત થતો જાય. શાસ્ત્રમાં એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. 14 પૂર્વધર બે ભગવંતો ભેગા થાય. 14 પૂર્વધર બે ભગવંતો, તો બંને 14 પૂર્વ ભણેલા છે. 14 પૂર્વ બંને ભણેલા છે. તો બંનેના જ્ઞાનમાં પરસ્પર તફાવત કેટલો હોઈ શકે? એકદમ સામાન્ય. આપણે એમ માની બંને 14 પૂર્વ ભણી લીધા તો બંનેના જ્ઞાનમાં તફાવત કેટલો હોય? સાવ સામાન્ય. જ્યારે શાસ્ત્ર કહે છે કે બંનેના જ્ઞાનમાં તફાવત અનંત ઘણો હોઈ શકે છે, અનંત ઘણો. એક 14 પૂર્વધર કરતા બીજા 14 પૂર્વધર અનંત ઘણા વધારે જ્ઞાની હોઈ શકે. હવે આનું કારણ શું? કેમ કે એક 14 પૂર્વધરે માત્ર શબ્દો વાંચ્યા છે અને યાદ રાખ્યા છે અને એનો અર્થ શીખ્યા છે, અને એક 14 પૂર્વધરે ખૂબ ચિંતન કર્યું છે અને એ જે શબ્દો છે એના આધારે એટલું બધી અનુપ્રેક્ષા કરી છે, તત્વો ખોલ્યા છે, મર્મો પકડ્યા છે, રહસ્યનું ઉદ્ઘાટન કર્યું છે કે એનો બોધ અનંત ઘણો વધુ છે. એટલે શાસ્ત્ર હંમેશા કહે છે કે માત્ર વાચના, પૃચ્છના અને પરાવર્તનાથી અટકો નહીં, અનુપ્રેક્ષા સુધી જાય. કારણ કે અનુપ્રેક્ષા વગર ધર્મકથા શક્ય જ નથી. ધર્મકથા એટલે વ્યાખ્યાન, વાચના એટલે અત્યારે જે ચાલે છે તે, પૃચ્છના એટલે વચ્ચે વચ્ચે જે પણ સંશય થાય તે પૂછવું, પરાવર્તના એટલે જે શીખ્યા છો એનું રટન કરવું, એને ઘૂંટવું, પણ અનુપ્રેક્ષા એટલે જે શીખ્યા છો એના આધારે નવું ચિંતન અને મનન કરીને વધુ તત્વોને ખુલ્લું કરવું, અને એ પછી આવે ધર્મકથા. તમે જે શીખ્યા છો એ બીજા સુધી પહોંચાડો. તો અનુપ્રેક્ષા જેમ જેમ વધતી જાય તેમ તેમ વાસ્તવિક નિર્ણય સુધી પહોંચવાનું સામર્થ્ય વધતું જાય. અને એક સમય એવો આવે કે તમારા જૂના જેટલા પણ ધર્મો હોય
એ બધા છૂટતા જાય અને પછી આગળના સ્તરના ધર્મો આવતા જાય. જૂના ધર્મો એટલે છૂટતા જાય કેમ કે ગઈકાલે જરૂરી હતા, આજે નથી. તમે કૌશલમાં છો, પૂજા કરવા જાઓ છો, તો પૂજા તમારી છૂટી ના જાય. તો કેમ છૂટી? કેમ કે પૂજા જે જીવો માટે છે એ જીવોની કક્ષાથી તમે ઉપર છો. પૂજા એ જીવો માટે છે કે જે જીવો સ્વાધ્યાય કરી નથી શકતા, જે જીવો વાચના કૃષ્ણ પરાવ્રતના અનુપ્રેક્ષામાં રમમાણ નથી રહી શકતા, જે જીવો વિરતિનું પાલન નથી કરી શકતા, જે જીવો તમારી જેમ ક્રિયામાર્ગની ઉપાસના નથી કરી શકતા, એવા બહુ જ સ્થૂળ કક્ષાના જીવો માટે પૂજા છે. હવે તમે અત્યારે એનાથી ઉપર ઉઠી ગયા છો, તો પૂજા એ તમારા માટે ધર્મ ન રહે. અત્યારે તમે પૂજા કરવા જાઓ ને, મારે તમને પ્રાયશ્ચિત આપવું પડે. તમે પૂજા કરવા જાઓ તો હું તમને પ્રાયશ્ચિત આપીશ. કેમ કે એ તમારો ધર્મ. તો દરેક કક્ષાએ ધર્મ બદલાતો જાય છે. જૂના ધર્મ છૂટતા જાય, નવા ધર્મ આવતા જાય. એ જ રીતે દરેક કક્ષાએ કરવાની ક્રિયાઓ પણ બદલાતી જાય. જૂની ક્રિયાઓ છૂટતી જાય, નવી ક્રિયાઓ આવતી જાય. તો ગીતાર્થ ગુરુ સતત ધ્યાન રાખશે કે પોતાના જે આશ્રિત છે એની ભૂમિકા પ્રમાણે એને નવા ધર્મમાં જોડવો એટલું તો ખરું, પણ જૂના ધર્મથી છોડાવવો. કારણ શું થાય છે? આપણને મમત્વ થઈ જાય ધર્મ માટે, કેમ કે અહીં સુધી આપણે એ ધર્મથી જ પહોંચ્યા, એટલે હવે એ ધર્મનું મમત્વ થઈ જાય. ઘણા જીવોને જુઓ, આપણે સમજાવીએ ને કે ભાઈ હવે તમારી ભૂમિકા એ છે કે તમારે સ્વાધ્યાયમાં ડૂબી જવું જોઈએ. હવે પૂજા એ તમારી ભૂમિકા જ નથી. ગઈકાલ સુધી હતી, આજે નથી. તો હવે તમે પૂજા મંગલિક કરો. હવે તમારે પૂજા કરવા ન જવું જોઈએ, એને બદલે સ્વાધ્યાયમાં જાઓ. આપણે એને એવું સમજાવીએ તો એને પતિ જ ન પડે, કેમ કે અત્યાર સુધી પૂજા કરતો જ આવ્યો છે અને એને સતત પૂજા વિશે સાંભળ્યું છે કે પૂજા કર્યા વગર તો ન જ રહેવાય, આમ છે તેમ છે ને બધું સાંભળ્યું છે. અને ખરેખર અહીં સુધી આટલો આગળ આવ્યો છે પણ પૂજાના બળે જ આવ્યો છે. સ્વાધ્યાયની ભૂમિકા સુધી પહોંચ્યો છે પાછો પૂજાના બળે. એટલે હવે શું થાય કે લાકડી છોડવાનું મન ન. અચ્છા, એમ કીધું છે કે ભાઈ ભગવાનનો સ્પર્શ અનિવાર્ય છે. હા, એ જે કીધું છે એ કયો સ્પર્શ એ વિચાર છે? પ્રભુના આત્મદ્રવ્યનો સ્પર્શ. પ્રતિમાનો સ્પર્શ નહીં, પ્રભુના આત્મદ્રવ્યનો સ્પર્શ. સાધુઓ જંગલમાંથી વિહાર કરે ત્યાં ભગવાનનો સ્પર્શ મળે ને? ના નહીં મળે ભાઈ. શું કોણે કીધું ના મળે? એ લોકોનું આત્મદ્રવ્ય રોજ પ્રભુના આત્મદ્રવ્યનો સ્પર્શ કરતું. તો જો તમે મૂર્તિના સ્પર્શને સ્પર્શ ગણશો તો એ ના મળે. આનો મતલબ એ છે કે પ્રભુનું આત્મદ્રવ્ય જેવું શુદ્ધ છે એવું શુદ્ધ તમારું આત્મદ્રવ્ય પણ છે. પણ તમે જો રાગ દ્વેષથી હીન થાવ તો તમે એ શુદ્ધ આત્મદ્રવ્યનો સ્પર્શ કરીને પ્રભુના આત્માને સ્પર્શ કરી શકો. એમ કહેવાય. પ્રભુનો આત્મા તો સિદ્ધશીલા પર, એનો સ્પર્શ તો તમે કરી જ ન શકો. પણ તમારી અંદર પણ એક પરમાત્માનો આત્મા છે, બરાબર, જે પ્રગટ થવાનો છે એક દિવસ. અને જે દિવસે પ્રગટ થશે એ દિવસે નમો સિદ્ધાણમમાં તમારો સમાવેશ થશે. તો એ તમારી અંદર જે પરમાત્મા છે એનો સ્પર્શ તમારે રોજે કરવાનો છે. જીવનમાં દરરોજે ચંદ સેકન્ડો તેવી ઓછામાં ઓછી વીતવી જોઈએ કે જ્યારે તમે તદ્દન રાગદ્વેષ વિહીન અવસ્થામાં હો અને એ અવસ્થામાં તમે તમારા શુદ્ધ આત્મદ્રવ્યનો સ્પર્શ પામતા. રોજે સવારે તમને જે ધ્યાન કરાવું છું એ ધ્યાન એના માટે છે કે આવી સેકન્ડો તમારી વીતે. તો ખોટું નથી કે પ્રભુનો સ્પર્શ રોજે કરવાનો, પણ આપણે પ્રભુનો સ્પર્શનો અર્થ પ્રતિમાનો સ્પર્શ સમજીએ એવું કોઈ શાસ્ત્ર નથી કહેતું. એ તો તમને એના આત્મદ્રવ્યનો સ્પર્શ કહે છે. તો ભાગ્યશાળી એક આવે છે ધર્મ સંન્યાસ. ધર્મ સંન્યાસ એટલે જે ધર્મ ગઈકાલ સુધી તમારા માટે જરૂરી હતો, આજે તમારા માટે એનાથી વધારે બીજો કોઈ ધર્મ જરૂરી છે, તો જૂનો ધર્મ છોડી દેવો એ ધર્મ સંન્યાસ તરીકે ઓળખાશે. બરાબર છે? તો ભૂમિકાએ ધર્મ બદલાય છે. તો ક્યારે પણ કોઈ પણ ધર્મ માટે જડતા ન રાખો, કોઈ પણ ધર્મનો પણ આગ્રહ ન રાખો. આગ્રહ એક જ વસ્તુનો રાખો, મારે આત્મકલ્યાણ કરવું છે. જે કાળે જે સમયે જે પણ સાધનનો ઉપયોગ કરીને આત્મકલ્યાણના માર્ગે આગળ વધી શકું એ મારે કરી લેવું છે. અને એવી જ રીતે આવે યોગ સંન્યાસ. એક સમય એવો હોય કે તમને ગુરુ સતત એમ કહે કે દોડ દોડ દોડ. એક સમય એવો આવે ગુરુ એમ કહે કે બધું છોડીને બેસી. અમને ખબર છે અમારી પરીક્ષા કેવી રીતે ગુરુ અમને એમ કહેવામાં આવે કે તમારે વ્યાખ્યાન વાંચવાનું છે, બરાબર,
અને અમે પૂરતી તૈયારી કરી, બધું જ કરીએ. અમે વ્યાખ્યાન વાંચવાનું, સભા કેવી છે, શું બોલવાનું, આ તે બહુ જ વિચારીએ, બહુ સારી. અને શરૂ હોય ને 10-15 વાર તો એમને એમ ઘૂંટી નાખીએ, આમ બોલીશું તેમ બોલીશું, આખું વ્યાખ્યાન લગભગ ગોખાઈ ગયું અને મનમાં કેટલીય કલ્પનાઓ કરી હોય બધું. અને વ્યાખ્યાન શરૂ થાય ને ત્યારે આપણને એમ કહેવામાં આવે કે પહેલા થોડુંક હું બોલું અને પછી તમારો વારો આવશે. એટલે આપણે તો દર મિનિટે ઉત્તેજ નથી આમ ધડકતા હોઈએ કે હમણાં બંધ થશે ને હમણાં આપણે બોલવાનું, હમણાં બંધ થશે ને બોલવાનું. એ જે મિનિટો હોય ને એ બહુ કારની હોય. તમને એમ થાય કે એકવાર આટલું કહો એટલે સ્ત્રીને છે ને હવે બચ્ચું જન્મી જાય તો સારું, બસ એમ. તને એમ થાય કે હવે ભાઈ થઈ જાય તો સારું, કંઈક નિવેડો આવે. ક્યાં સુધી એક બાજુ આમ સભા સામે બોલવાનો ડર, બીજી બાજુ ઉત્તેજને આપણે બોલવાના છે, આ બધું જ ભેગું. અને ગુરુ ભગવાન કલાક પૂરો જ કરી નાખે, આપણો વારો જ ના આવે કે વંદનને સર્વમંગલે આપણને કહેવામાં ન આવે. એવી વખતે તમે જો પૂછવા ગયા ને કે આજે મારે બોલવાનું હતું, નપાસ. યોગ સંન્યાસ. યોગ સંન્યાસનો મતલબ એ થાય છે કે જે સમય ગુરુને લાગે છે કે તમારી પાસે પ્રવૃત્તિ કરાવવી જરૂરી નથી, તો એ સમયે એ તમને શાંત બેસાડી દે છે. ઘણા બધાને એવું હોય છે, ઘણી વખત ક્રિયા કરતા ગુરુની સેવા કરતા ગુરુની આજ્ઞાનું પાલન કરતા પણ એક આગ્રહ બંધ થઈ જાય. અને જે દિવસે આગ્રહ બંધ થાય ને એ દિવસે વડીલો હંમેશા એક કામ કરશે કે તમને આગ્રહમાંથી છોડાવશે, તમને દૂર કરશે. કોઈ સાધુને એનું સદભાગ્ય હોય કે ગુરુનું રોજે પરિહન કરવા મળતું, આ એનું સદભાગ્ય છે, ગુરુની કૃપા છે કે રોજેને પરિહન કરવા આપ્યું. પછી એક દિવસ એના મનમાં શું આવે કે આપણે જ ગુરુનું પરિહન કરીએ છીએ. જે દિવસે આ વસ્તુ આવી ને એ દિવસે ગુરુ પરિહન કરાવવાનું બંધ કરશે. ખ્યાલ આવ્યો દિવસે, કારણ કે યોગ સંન્યાસ કરે છે. અહમ ભાવનો છેદ ઉડાડવા માટે અને તમારી ભૂમિકાને અનુરૂપ ધર્મ તમારી પાસે કરાવવા માટે આ વસ્તુ બહુ જરૂરી છે. એક વસ્તુ પૂછું, તમને ખબર છે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધ્યો હતો. આઇઝેક ન્યૂટન છે એને શોધ્યો હતો. એને પ્રશ્ન કેવી રીતે થયો હતો? એવું કહેવાય છે કે પેલા બગીચામાં એક બેઠો હતો ન્યૂટન અને ઉપરથી સફરજન પડ્યું, અને સફરજન પડ્યું તો એને વિચાર આવ્યો કે ઉપરથી સફરજન નીચે જ કેમ આવ્યું, એ ઉપર કેમ ન ગયું, નીચે કેમ આવ્યું? તો એ વિચાર કરતા એને ગુરુત્વાકર્ષણની શોધ કરી. આવી કથા આવે. સાચું કહું, કોઈ જૈન મોટા સંત એ વખતે હાજર હોત ને ન્યૂટનની પાસે, એને ન્યૂટનને બીજો એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ તું એ વિચાર કે એક ફળ વૃક્ષ પરથી નીચે પડે છે એ કેમ, એનો જવાબ તો તું શોધવા માંગે છે, પણ હું તને બીજો એક પ્રશ્ન આપું છું કે આખરે સફરજનનું બી તો જમીનમાં વાવેલું, એ જમીનમાં વાવેલું બીજ એ ઉપર સુધી કેવી રીતે પહોંચ્યું, અને એક દરેક સફરજનની અંદર કેવી રીતે વ્યાપ્યું? અધોગતિ તો હજુ સહેલી સમજાય એવી છે કે વસ્તુ ઉપરથી નીચે આવે. આ ઉર્ધ્વગતિને કોણ સમજાવશે કે જમીનમાં દાટેલું બીજ એ જ અંકુર બનીને એ ધીમે ધીમે ઉપર વધતા બને એક દિવસ એ જ પોતે ફળ બની ગયું. બીજમાંથી પાછું ફળમાંથી બીજ મળી શકે. તમે લોકો કાઢી શકો ફળમાંથી બીજ? પણ બીજમાંથી ફળ એ તો ધરતી જ કાઢી શકે. તો તમે જે ધરતીમાં બીજ વાવ્યું એ પાછું ઉપર કેવી રીતે પહોંચ્યું એ શોધ. ફળ ઉપરથી નીચે આવે એની શોધ એ વિજ્ઞાન છે, પણ બીજ ઉપર ચડીને ફળ બને ને એની શોધ એ અધ્યાત્મ છે. એના કેમની શોધ. આ કેમ એ તમને અધ્યાત્મ શીખવાડશે કે અધોગામિતા ગુરુત્વાકર્ષણનો છે, પણ ઉર્ધ્વગામિતા એના માટે શબ્દ છે ગુરુત્વાકર્ષણ નહીં, ગુરુ આકર્ષણ. ગુરુ જ્યારે આકર્ષિત કરે છે તમને ત્યારે તમે સાવ ધરતીમાં દટાયેલા બીજ જેવા હો છો, પણ એ ગુરુ તમને આકર્ષિત કરીને તમને ઉપર ખેંચીને આખું વૃક્ષ બનાવી નાખે છે અને તમારી અંદરથી જ અનેક બીજ કાઢે છે અને ફળ બનાવી નાખે છે. કોઈક એવી શક્તિ છે કે જે તમને ખેંચે છે ઉપર તરફ. કોઈ એવી શક્તિ છે કે જે તમારી અંદર જે પડ્યું છે એને ખેંચીને બહાર કાઢે છે. કોઈક એવી શક્તિ છે કે જે ગુરુત્વાકર્ષણના બધા જ નિયમોની વિરુદ્ધ જઈ અને તમને ઉપર ઉઠાવતા જાય છે. ન્યૂટન આની શોધ ન કરી શકે.
એની શોધ તો મહર્ષિ નાગેન્દ્ર જ કરી છે, કારણ કે ન્યૂટન વિજ્ઞાનનો માણસ છે, નાગેન્દ્ર અધ્યાત્મનો માણસ છે. અધ્યાત્મનો સાધક જ આ ઘટનાનું રહસ્ય સમજશે કે બીજ હોય કે મનુષ્ય હોય, દરેક જણ ધરતીમાં દટાયેલું છે, ખોવાયેલું છે, ઢંકાયેલું છે અને મલિન થયેલું છે. બીજ જ્યારે ધરતીમાં ઉતરે ને ત્યારે ખોવાઈ જાય છે. તમે ધરતી જોઈને કહી ન શકો ક્યાં બીજ હશે. એ ઢંકાઈ જાય છે, એ દટાઈ જાય છે, એ મલિન થાય છે, ઇવન ત્યાં સુધી એ ફાટી જાય છે. અંકુરો થવા માટે બીજને ફાટવું પણ જરૂરી, એ ફાટી પણ જાય છે. પણ એ બધું જ થયા પછી આખરે શું થાય છે? બીજમાંથી ગુરુ પહેલા તમને ડાકી નાખશે, એ તમને ખોવાવી નાખશે, ઢાંકી દેશે, પણ તમારી એ જ મલિન જે અવસ્થા છે એ જ ધરતીમાંથી તમને ઉપર ઉઠાવી લેશે. આજે ગુરુ આકર્ષણ છે ને, ગુરુ એટલે કોઈ વ્યક્તિ નહીં, ગુરુ એટલે પરમ તત્વ. પરમ તત્વની સતત એ મહેનત છે કે આપણે ઉર્ધ્વગામી બની, આપણે ઉપર ઉઠીએ. અને આ જે ઉપર ઉઠવાની પ્રક્રિયા છે એને જ અહીંયા 8 યોગ દૃષ્ટિ તરીકે વહેંચવામાં આવી છે. ક્રમશઃ અહીંયા ઉપર ઉઠવાની જ વાત છે. એ જે ઉપર ઉઠતા જઈએ, ધરતીનો સંગ છૂટતો જાય, ધરતી પોતે છૂટી જાય અને બીજ ધીમે 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 ઉપર ગતિ કરતું ફળ તરફ આગળ વધતું જાય. અને જે તમારી પોતાની અવસ્થાઓ થાય છે આપણા સૌની, એ અહીંયા આ પાનામાં આપી છે. હા, ભાગ્યશાળી એ પણ આવશે, બંને સાથે ચાલશે. ભાગ્યશાળી આ પાનો તમારી પાસે છે. આ પાનામાં 8 દૃષ્ટિના નામ લખ્યા છે. બધાને આવડે છે 8 દૃષ્ટિના નામ? યાદ કરી લીધા છે? ચલો એકવાર મારી સાથે બોલવા પ્રયત્ન કરો. મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા, પરા. 8 ભૂમિકા છે. એક એકના લક્ષણો શીખીશું અને પછી નક્કી કરવા પ્રયત્ન કરીશું કે આપણે કઈ દૃષ્ટિમાં છીએ, એ આપણે નક્કી કરવાનું છે. આજે આપણે પહેલી કોલમ જોઈએ છે કે દરેક દૃષ્ટિ એમાં બોધની માત્રા કેટલી હોય છે. માત્રા એટલે પ્રમાણ, ક્વોન્ટિટી કેટલી હોય છે. તો મિત્રા દૃષ્ટિમાં જે બોધ હોય છે એ તણખલાની આગના કણ જેવો હોય છે. તણખલાની આગ લગાડો, એની અંદરથી આમ તણખા છે, આટલા ઝીણા ઝીણા ઝીણા. એ કેટલી સેકન્ડ ટકે? મિલિસેકન્ડ. સેકન્ડ પણ નહીં, મિલિસેકન્ડ ટકે. તો મિત્રામાં પણ જે બોધ હોય છે એ મિલિસેકન્ડ જેવો જ હોય છે, એનાથી વધારે ટકતો જ નથી. થાય છે કેવું? એવા જીવની જે બોધ હોય એ અત્યંત મંદ હોય. એના બોધમાં સંસ્કાર ન હોય અને સંસ્કાર ન હોવાના લીધે ભવિષ્યમાં સ્મૃતિ નથી. સંસ્કાર ન પડવા એટલે જ્યારે એને કશું જ્ઞાન મળે ને ત્યારે ઘૂંટે નહીં. એ સાંભળે, એને સારું પણ લાગે, એને વખાણ બી કરી દે, પણ પછી એને ઘૂંટવાનો, યાદ રાખવાનો એવો કોઈ પ્રયત્ન ન થાય. એના માટે બધું ઉપેક્ષા ભાવે વર્તતું હોય. રમત રમતમાં બધું જ જતું રહેતું. પરિણામ એ આવે કે જ્યારે ખરેખર એ બોધનો અમલ કરવાનો આવે ત્યારે એની સ્મૃતિ ન થાય, એને કશું યાદ ન આવે, કેમ કે સંસ્કાર જ નથી પડેલા. એ સહજ રીતે ભૂલી જાય, વિસરી જાય અને એનાથી તદ્દન સામાન્ય જીવ જેવી ક્રિયા થઈ ગઈ. પણ પાછું નિમિત્ત મળે એટલે પાછું એક કણ જેવો બોધ થઈ જાય. તો સતત મિત્રા દૃષ્ટિમાં ચાલુ. મિત્રા દૃષ્ટિ વાળો જે જીવ હોય એને ખ્યાલ તો આવે કે આ કરાય, આ ન કરાય, આ ઉપાદેય છે, આ હેય છે, આ બધો ખ્યાલ તો આવે. પણ એ ખ્યાલ આવે અને પાછો ભૂલે. એવો વ્યક્તિ છે ને વ્યાખ્યાનમાં આવે અને સાંભળે કે આ જીભ છે એને આપણને ખૂબ નુકસાન પહોંચાડેલું છે,
આપણને ખૂબ રાગ કરાવેલો છે, બધું જ કરે, પણ એ સાંભળે કરે બધું જ ગમે પણ ખરું. પણ જેવો ઘરે જઈને જમવા બેસે ને એટલે બધું વિષ્ણુ સીધું જ કે અરે આ શાકમાં મજા થોડું અથાણું આપને, આ રોટલી જોડે ખાવા જોઈશ નહીં. તો જો હમણાં જ નક્કી કરીને આવ્યો હતો પોતે કે ભાઈ આજથી જીભના આવા કોઈ ટેસલા નથી કરવા, આ બધું નથી રાખવું. પણ જેવો પહોંચ્યો એ બધું જતું રહ્યું. તો આવા જીવને સંવેદન થાય છે કે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, પણ એની શ્રદ્ધા અતિશય મંદ હોય છે. અને શ્રદ્ધા મંદ હોવાના કારણે પેલું જે સંવેદન છે, સંવેદન એટલે સાચો બોધ, એ બહુ ઝડપથી જતું રહે છે. અને પરિણામે એ જીવ પોતે ત્યાગ નથી કરી શકતો. જીવનમાં જે અપનાવવું જોઈએ અપનાવી પણ નથી શકતો. સારી સારી ભાવનાઓ ખૂબ થાય, પણ પછી એ ભાવનાને જ્યારે અમલમાં મૂકવાની હોય એ અમલમાં મૂકવાનું ક્યારે પણ એના માટે શક્ય ન બને, ક્યારે ન બને. એ પોતે હંમેશા ભૂલ કરતો જ રહે. પણ સંવેદનના સ્તરે ઝીણું આવું ચાલુ થયું ને એ સૌથી મોટું સર્જન. અનાદિકાળમાં તો એ પણ નહોતું, પણ હવે એ જીવનો પ્રવેશ થઈ ગયો છે ચર્માવર્તમાં. હવે જીવ કંઈક અંશે બોધ પામવાની યોગ્યતા ધરાવે છે. માટે એવો જીવ એક થોડોક તો બોધ કરશે, પછી ભલે ભૂલી જતો પણ બોધ કરશે ખરો. તો આ મિત્રા દૃષ્ટિના બોધનું લક્ષણ છે. દ્રષ્ટિ ચર્માવર્ત આવ્યા પછી હા, ચલો. બોધને કયા કોન્ટેક્સ્ટ બનાવવા? હા, બોધને એ હિસાબે જોવાનો છે. મુખ્ય 3 પ્રકારનો બોધ એનો પોતાનો. એક છે શરીર અને આત્માની ભિન્નતા, અને માત્ર શરીર નહીં, પૂતગલ. તો પૂતગલ અને આત્માની જે ભિન્નતા છે એ બોધનો એક પ્રકાર છે કે એ જીવને હંમેશા. બીજું હેય અને ઉપાદેય એનો બોધ. આ મારે છોડવા જેવું છે માટે હેય છે, હેય એટલે છોડવા જેવું, અને આ ઉપાદેય છે એટલે સ્વીકારવા જેવું છે. આ 2. અને ત્રીજું તત્વ અને અતત્વ વચ્ચેનો વિવેક, કે આ તાત્વિક વસ્તુ છે, આ અતાત્વિક છે. આ 3 પ્રકારનો બોધ એને નિમિત્ત મળે તો જાગે ખરો, પણ કેવો મંદ હોય, કોઈ યાદ રાખવાની કોઈ મહેનત ના હોય, પછી નીકળી જાય. તમે જોજો ઘણી બધી વખત તમે આવા કેટલાય વ્યાખ્યાન સાંભળી લો, પણ પછી તમને કોઈ પૂછે કે ભાઈ શું શીખ્યા, તો ઘણું ખરું વિસરાઈ ગયું હોય, કેમ કે આપણે ઘૂંટવાનું આ તો બધું થાય જ નહીં. તો આ 3 પ્રકારનો બોધ, પૂતગલ અને આત્મા વચ્ચેનો જે ભેદ છે, હેય અને ઉપાદેય વચ્ચેનો જે વિવેક છે, અને તત્વ અને અતત્વ વચ્ચેનો વિવેક છે, એ આવે ખરો પણ પછી જતો રહે. જ્યારે તારા દૃષ્ટિમાં કેવું છે કે છાનની આગના કણ જેવો બોધ હોય છે. છાનની આગ હોય એનો બોધ થોડોક વધારે સમય ટકે એનો કણનો. એ તમે જોજો છાણમાંથી ઉડીને કણ બાજુમાં પડે ને તો એ તમને 1-2 સેકન્ડ દેખાય કે એમ પેલો કણકલું પેલો તંખો પડ્યો છે, પછી એ બંધ થાય. તો આનામાં આવું હોય છે. અલબત્ત એ ટકતો તો નથી જ, એ રીતે તો એ વિકલ જ હોય છે, પણ પહેલા કરતા થોડુંક વધારે, એટલે ક્રિયામાં સહેજ તમને ફરક દેખાય. કારણ કે 2-3 સેકન્ડ તો ટક્યો, એને લીધે થોડાક સંસ્કાર તો પડે. મૂળ તમે કેટલું જાણો છો એનું બહુ મહત્વ નથી, પણ તમે જે જાણ્યું છે એને કેટલું ઘૂંટો છો એનું બહુ મહત્વ છે. કેટલાય જીવોને એવી ટેવ હોય છે કે નવ જાણ્યા કરે પણ પાછળ બધું સપાટ થયા કરે. એને બદલે બહુ જરૂરી છે કે તમે જે જાણ્યું છે એ કેટલું મજબૂત કરો. એ મજબૂતી એ કહેવામાં આવે છે સંસ્કાર. સંસ્કાર એટલા મજબૂત હોય કે અજાણતા પણ એનાથી સાચું જ થાય, ખોટું થાય જ નહીં. સંસ્કાર જેવા પડી ગયા હોય, અજાણતા પણ એના મોઢામાંથી સત્ય જ બહાર નીકળે, અસત્ય નીકળે જ નહીં. આવા સંસ્કાર ઘૂંટે જાય તો એવા સંસ્કાર જ્યારે જરૂર પડે ત્યારે સ્મૃતિ લાગ્યા. ભાગ્યશાળી એક કલ્પના કરજો, થવાનું નથી પણ કલ્પના કરજો. તમે આ પારી પાસે ઊભા છો, આ પારી પાસે, કઠેડા પાસે, તમને કાંઈ જ ખબર નથી, અને અચાનક કોઈ આવીને પાછળથી ધક્કો મારીને તમને ફેંકી દે નીચે, તમારા મોઢામાંથી શું નીકળશે? ચીસ નીકળશે.
ચીસમાં શું નીકળે છે? શું બોલું? નમોરિયંતાણ. નમોરિયંતાણ. નહીં, બરાબર છે. શું નીકળે? ચીસ. ચીસ નીકળે. તમે બરાબર યાદ કરજો. શ્રીપાલ મહારાજા છે ને, એને પેલો ધવલ શેઠ સાવ જ અચાનક, એને બિલકુલ કલ્પનામાં પણ નથી, અને આમ નીચે ફેંકી દે છે, અને તો એના મોઢામાંથી શું નીકળે છે? સિદ્ધ ચક્રનું નામ નીકળે છે. આને કહેવાય સંસ્કાર. તમારા સંસ્કાર એટલા પ્રબળ હોય કે કોઈ પણ પરિસ્થિતિમાં સહજ રીતે જ આ જ વસ્તુ બહાર આવે, બીજી કોઈ જ ના આવે. નમોરિયંતાણમ બરાબર વસ્તુ છે કે નહીં ચેક કરવું હોય તો કરી શકાય એવી છે પરીક્ષા. કરવી હોય તો વિમલેશભાઈ આ બધા આરાધકોને નવકાર પરિણમ્યો કે નહીં એ તમે કરી શકો એ પરીક્ષા દેખાડો. બહુ મોટું નુકસાન ન થાય, પણ છતાંય થઈ શકે એવું. આ થોડું ગરમ પાણી હોય ને એ અચાનક જ પગ પર રેડી દેવાનું, અને એ વખતે ગરમ પાણી પડે તો સીધું શું મોઢામાંથી નીકળે છે એના પર ખબર પડી જાય કે નવકાર પરિણમ્યો કે નહીં. નમો અરિહંતાણમ જો મોઢામાંથી નીકળી ગયો તો સમજવાનું કે આપણે બરાબર નવકારને પામ્યા હતા, લાયસન્સ લીધું હતું. અને જો એને બદલે બીજું કશું નીકળ્યું તો સમજવાનું કે સંસ્કાર નહોતા પડે. આ આખો ધર્મ સંસ્કાર પાડવા માટે છે, ક્રિયા કરવા માટે. સંસ્કાર સર્વસંમતિ આવે છે કે શેનાથી આવે છે? સંસ્કાર મનની દૃઢતાથી આવે છે. તમે મનને શાંત કરીને એ વસ્તુને કેટલી અંદર ઉતારવા તૈયાર છો, સંસ્કાર એના પરથી આવે છે. આપણે બધા છીએ ને બહુ જ ભાગદોડમાં હોઈએ છીએ, બહુ જ ભાગદોડમાં. જ્યારે હંમેશા તમે જુઓ ભાગદોડ તમારી કેવી છે, તીર્થની યાત્રા કરવા જાય ને તો એક દિવસમાં 4-5 તીર્થ કરી નાખવા, અહીંયા બધે જ ભાગદોડ. પાછા એ તીર્થમાં પણ જાય ને ગાડીમાંથી ઉતરીને દોડ મૂકે કે પૂજા કરી લો, એ પૂજારી પ્રક્ષાલ ઉભો રાખજે, આમ તેમ એ બધું જ તમારે કરી લેવું. તો તમારે જે બહુ જ વધારે કરી લેવું છે ને બધું જ પરિણામે કોઈ પણ વસ્તુના સંસ્કાર નથી પડતો, કારણ કે કશું ઘૂંટાતું નથી, બધું સપાટી પર આવે છે અને વહી જાય છે. જાણીતી વાત છે, ડોલ ભરીને પાણી માથેથી રાખો ને તો તમે ચોખ્ખા તો ના થાય. એક ડોલ આખી રેડી દીધી તો ચોખ્ખા ના થાય. ચોખ્ખા થવા માટે શું કરવું પડે? ટમ્બલરથી ધીમે ધીમે પાણી નાખતા જવું પડે. તો આ જ વસ્તુને કહેવામાં આવે છે સંસ્કાર. તમે કરો ક્રિયા થોડી, પણ જે કરો એને ખૂબ ઘૂંટીને કરો, મનની એવી દૃઢતાથી કરો, અને એ ક્રિયામાં પૂરેપૂરા પરોવાઈ જવાનો ખ્યાલ કરો. જો આ વસ્તુ હશે ને આપણને તો છે ને અંદરની એવી એક શું કહેવાય ઉતાવળ, ગભરામણ તો ન કહેવાય પણ ઉતાવળ, કે અહીંયા પ્રક્ષાલ કરતા હોય ને કોઈ પ્રભુનો તો નજર બાજુમાં હોય કે અંકુશના પતવા છે જેને પહેલું તિલક કર્યો, પહેલી પૂજાનો લાભ મળે. તો પ્રક્ષાલ કરતી વખતે પણ મનમાં આ જ ભાવ ચાલે કે બાજુમાં પૂજા કરી લો, અને પૂજા કરવા જાય ને ત્યારે પાછું કંઈક મનમાં ત્રીજું ચાલતું હોય. એટલે આને લીધે સતત નવું થયા કરે. આત્મામાં કશું અંદર ન ઉતરે, બધું બહારથી વહી જાય. તમને ખબર છે નદીથી વધારે પોષણ મળે પાકને કે નીકથી મળે? નીક ખબર છે? પેલી નહેરની આવી નાની જે નીકળે ને આવી નાની, એને નીક કહેવાય. કેનાલ પણ નીકથી મળે. નદીનો તો જબરદસ્ત પ્રવાહ હોય, પણ એ ઉપરથી ધરતીને નુકસાન કરે, જે પણ હોય એને તાણી જાય, માટીને ધોવાઈ જાય. એટલે નીક છે ને એનું ધીમું પાણી પોષણ આપે. જ્ઞાની ભગવાન તો કે ધર્મ કરો તો નીક જેવો કરો, નદી જેવો ન કરો. ધીમું પોષણ આપો, પણ એને આપતા અને અંદર સુધી પહોંચાડતા ઉતારતા. આ મિત્રને તારાવાળા હોય ને એ કોઈ દિવસ વસ્તુ અંદર ગઈ કે નહીં એનો કોઈ ખ્યાલ ન કરે, એ બસ કર્યા કરે, અને પરિણામે આવે કે કોઈ પણ વસ્તુના સંસ્કાર ન બને. અને સંસ્કાર ન બનવાના લીધે જ્યારે જરૂર પડે ત્યારે એ વસ્તુ સ્મૃતિમાં ન આવે. અનંત જીવો એવા હોય છે કે જે જીવો આખી જિંદગી ધર્મ કરે છે પણ અંતિમ સમયે સમાધિ મૃત્યુ નથી પામતા, કારણ કે સંસ્કાર નહોતા બન્યા. અને સંસ્કાર ન બનવાના લીધે અચાનક જે બને છે ને એમાં લોકો સ્વસ્થ નથી રહી શકતા. પૂજ્ય જંબુગીરીજી મહારાજ એક તો વિહાર કરીને જઈ રહ્યા હતા, અને પાછળથી ગાડી આવીને સીધી ફરી વળી, શરીરના ટુકડા થઈને વેરાઈ ગયા, અને ઓન ધી સ્પોટ એ કાળ કરી ગયા. ગાડી તમારા પર ફરી વળે અને મૃત્યુ થાય એની વચ્ચે કેટલી સેકન્ડો વીતે?
હાર્ડલી 2-3 સેકન્ડ આટલી હદે જો ટુકડા થઈને વેરાઈ જાય તેટલામાં પૂરું થઈ જાય. એ 2-3 સેકન્ડમાં નવકાર યાદ આવે એવી શક્યતા કેટલી? પણ ક્યારે આવે? જો તમે ઘૂંટ્યું હોય તો, સંસ્કાર પાડ્યો હોય તો. માટે અમે કહીએ કે માળાઓ પણ બહુ વધારે ન ગણ, કેમ કોઈ મંત્ર અંદર નહીં ઉતરે. મારી પહેલો દીક્ષા દિવસ હતો અને હું મારા દાદા ગુરુ પાસે હિત શિક્ષા લેવા ગયો તો મારા દાદા ગુરુએ મને જે હિત શિક્ષા આપીને મેં એમ કહ્યું હતું કે બેટા મંત્રો બને તેટલા ઓછા રાખજો. મેં કીધું જેટલા વધારે મંત્રોમાં જઈશ ને એટલું કોઈ મંત્ર તને સિદ્ધ નહીં, એ ઘૂંટાશે જ નહીં. એને બદલે જીવનમાં મંત્રો પકડવાના 2 કે 3 બસ બહુ થઈ ગયા. અને એ ઘૂંટીને એને આત્મસાત કરવાના તો યાદ આવવાની શક્યતા હોય. તમને એક વસ્તુ કહું, કોઈ મંત્ર 13 કરોડ વખત બોલે છે કે આવતા જન્મ અવશ્ય એ મંત્ર પાછળ મળે, કારણ કે તમને સિદ્ધ થયો. 13 કરોડનો આંકડો છે. જો એટલી વખત બોલાયો તે મંત્ર અવશ્ય મળે. માટે આપણે ત્યાં બીજ મંત્ર આપે. બીજ મંત્ર એટલે શું? નાનકડું બીજ કે જેમાંથી મોટા મોટા મંત્રોનું સર્જન થાય છે. પણ બીજ મંત્ર એટલે જ આવ્યા જેથી તમે મંત્ર ચૈતન્યને ઘૂંટી શકો અને ઘૂંટીને અંદર ઉતારી શકો. આવ્યું જ એના માટે છે. એટલે હંમેશા મંત્ર ઓછા લેવા પણ એને ઘૂંટવા વધારે અને એને આત્મસાત કરવા, સંસ્કાર બનાવવા. અંદરની છે ને આપણને ધગશ નહીં પણ અંદરની એટલો બધો ધલવલાટ હોય છે કે કોઈને કંઈક કરતા જોઈએ ને આપણને ઉઠીને ઉડીને ત્યાં જવાનું મન થાય. આ કરો, આ કરો, આ કરો. એ બધામાં આપણો ધર્મ એ નદીના પ્રવાહ જેવો થઈ ગયો છે. એવું ન કરો, અંદર ઉતારો. મને એક પ્રશ્નનો જવાબ જોઈએ છે કે તમારી સાથે આવું બને છે, ગાડી અચાનક ફરી વળે છે, ખરાબ કલ્પના છે પણ ફરી વળે છે અને તમારી પાસે મૃત્યુ પહેલાની છેલ્લી 2-3 સેકન્ડ છે. નવકાર યાદ આવે એની તૈયારી કરી લીધી છે? નવકાર યાદ આવે એની તૈયારી જો ખરેખર તો એ સમય જ નક્કી થશે આવ્યો કે નહીં. પણ સંસ્કાર એટલા બનાવી નાખજો કે સનેપાતમાં પણ મોઢામાંથી નવકાર જ નીકળે, સારી વાત જ નીકળે. નવકાર એટલે સારી વાત. સનેપાતમાં પણ આપણા મોઢામાંથી ગમે તે વસ્તુ ન નીકળે એટલી તૈયારી કરજો. અને એના માટે જરૂરી છે કે તમારા ચિત્તની પણ અંદર જે તમારું અંતર્મન છે ત્યાં સુધી તમે તત્વને બેસાડી દીધું. આપણું બધું છે ને બધું કોન્શિયસમાં છે. સબકોન્શિયસ ને અનકોન્શિયસ સુધી કશું નથી પહોંચ્યું. એમાં તો હજુ પણ પહેલા જ સાપોલિયા બધા છે, ત્યાં સુધી હજુ આ પ્રકાશ નથી પહોંચ્યો. આપણે જ્યારે પ્રભુને કહીએ છીએ ને કે મન મંદિરે પધારો, ત્યારે કયું મન? કેમ કે આ બહારના મનમાં તો આપણે પ્રભુને રાખ્યા જ છે પણ અંદરનું મન જે મંદિર જેવું છે ત્યાં જે પણ મૂક્યું છે સચવાઈને રહે છે. આપણે પ્રભુને ત્યાં સુધી પહોંચાડવાનું છે અને પહોંચાડવા માટે બહુ જ જરૂરી છે ધ્યાન, જ્ઞાન, સ્વાધ્યાય. આ બધાથી પહોંચશે. જેટલી ભાગદોડની ક્રિયા છે એ તમારા બાહ્ય મનને ચોખ્ખું કરશે પણ અને એ પણ બહુ જરૂરી છે. પણ જેટલી શાંતિની ક્રિયાઓ છે, નિવૃત્તિ માર્ગ, એ તમારા ધર્મને અંદર સુધી લઈ જશે. તો તમારે એ કરવાનું છે. તમારો બોધ ક્યારે પણ આવા કણ જેવો ન થવા દેતા. જાગ્યોને પૂરો થઈ જાય એને અંદર ઉતારે. એક વચન એવું મૂકી નાખે. ચંદ્રકૌશિકને પ્રભુએ કેટલા ઉપદેશ આપ્યા? કેટલા વાક્ય પ્રભુએ એને કીધા? એક વાક્ય. એક વાક્યમાં 8મો દેવલો સીધો. કેમ? એને ઘૂંટી નાખ. એ શાસ્ત્રો કહે છે એને તો એવું ઘૂંટ્યું, દરમાં પાછો ગયો ને, દરમાં પાછો. તો કેવી રીતે ગયો દરમાં પાછો? ઊંધો ફરીને ગયો કે કદાચ બી મને ક્રોધ આવી જાય અને મારી આંખમાંથી લેશિયા નીકળી જાય પેલી તેજોને કોઈને બાળી નાખવું, એ ન બને. એને વિચાર આવ્યો કે મેં અત્યાર સુધી આટલા લોકોને હેરાન કર્યા છે તો હવે લોકો મને હેરાન કરવા આવશે જ અને મારે સહન કરવાનું જ છે. પણ એ સહન કરતા કરતા ભૂલ ન કરી બેસું માટે એને મોઢું અંદર નાખ્યું, પૂંછડી બહાર રાખી. પ્રભુને પોતાના જીવનમાં પૂંછ કરી હોય ને તો 2 જ જણ હતા, એક ચંડકૌશિક અને એક ગોશાલક. એક ગોશાલક પૂંછ કરીને નીકળ્યો અને ચંડકૌશિક પૂંછ કરીને 15 દિવસ સુધી પ્રભુ ઊભા રહ્યા અને ચંડકૌશિક એની ખાલી પૂંછડી બહાર રાખીને પડ્યો રહ્યો. શેના માટે? એક વચન એને કેવું તો ઘૂંટી નાખ્યું હશે, કેવી તો ક્ષમતા હાંસલ કરી હશે કે આખો એને કીડીએ ફોલી નાખ્યો છે.
તમે કલ્પના તો કરો કે એક કીડી અહીંથી અંદર જાય છે અને આખું ફોલીને બીજી બાજુથી બહાર નીકળે છે. સહેલું છે? આખો એને કીડીઓએ ફોલી નાખ્યો છે, આર પાર કરી નાખ્યો છે જર્જરી. અને છતાં પણ એક જ વાત, મને બોધ પામવાનું કહ્યું છે, મારે બુદ્ધ રહેવું છે, બુદ્ધ મારે શાંત રહેવું છે. આને કહેવાય છે વચનને ઘૂંટ્યું. આપણને તો કેટલા વચન મળ્યા પ્રભુના, પણ ખબર નહીં, બસ દરેકને એવું થાય, જે ભણનારો હોય ને એને સતત શું થાય, હું હજુ વધારે ભણી નાખું. જે ક્રિયામાં છે એને એમ થાય કે હું વધારે ક્રિયા કરી નાખું. જે તપ કરે છે એને એમ થાય છે વધુ વધારે તપ કરી દો. જે ભક્તિમાં છે એમ કે છે વધારે પૂજા કરી લો, વધારે તીર્થોની યાત્રા કરી લો. જે મારા સાહેબ પાસે જાય છે તે કે હું વધારે મારા સાહેબના દર્શન કરી લો. હરેકને બસ આંકડા, એ કાંકડાને એવી માયા જાળ રચી નાખી છે કે દરેકને દરેક વસ્તુ આંકડામાં જ ઊભી છે. અરે શંખેશ્વર જશે તો દાદાની સામે બેસતે નહીં, આવું મહાન, આટલું મહાન સ્વરૂપ છે, એને જોઈને શાંતિથી બેસી ન જાય. જ્યાં જઈને ઓલરેડી આખા સંસારમાં દોડ કરતા હતા, આ એક જગ્યા હતી કે જ્યાં જઈને શાંત થઈને બેસી જવાનું છે, તો ત્યાંય ચાલુ કરશે, ગોળ 100 200 500 કરશે. આમ તમે જોયા છે શંખેશ્વરમાં પર ત્યાં બી જેને શાંત ન બેસે. અરે ભગવાન, આ ધર્મ જ મળ્યો છે શાંત, બીજું કાંઈ જ નહીં. અહીં આખી જિંદગી ભટકીને જ આવ્યા છે, બીજું કાંઈ નથી કર્યું. અહીંયા તમારે આંકડાઓની માયાજાળમાંથી બહાર નીકળવાનું છે, અને એ માયાજાળમાંથી બહાર નીકળીને આ જે તત્વ છે એ અંદર સુધી પહોંચીને મહેનત કરવાની છે. અહીં તો તમને જે 100 ખમાસના દેવડાઓ આવે છે ને, ત્યાં 100ની સંખ્યાનું મહત્વ નથી. 100 તો બેન્ચમાર્ક છે કે ઓછામાં ઓછા આટલા આપો, વધારે તો તમારી મરજી છે. ગણતરી વગર ના આપવું હોય તો કઈ વાંધો નથી, આપ્યા કરો. આટલા એટલા માટે કેમ કે તમારું શરીર લાઘવ વાળું બને. મૂળ ખમાસાનો મતલબ સમજો. આપણું શરીર જળ હોય ને તો ધ્યાનમાં ઊંડા ઉતરાતું નથી. ધ્યાનમાં ઊંડા ઉતરવા માટે શરીર હળવું હોય જરૂરી છે. વજન ઓછું વધતું જરૂરી નહીં, શરીર સ્ટીફ ન હોવું જોઈએ. તમે આમ બેસો અને પછી આ ઘૂંટતું હોય ને આમ થતું હોય ને તેમ થતું હોય તો તમે પછી એ ધ્યાનમાં ઊંડા ના જઈ શકો. શરીર જકડાયેલું છે, શરીર મુક્ત હોય. તમે જ્યારે ધ્યાનમાં બેસો ને ત્યારે કોઈ આમ કડકાઈ જ નહીં બેસવાનું. ઘણા જો અંગૂઠા છે ને એ આમ ખેંચાયેલા હોય તો તમે ધ્યાનમાં જઈ ન શકો. રિલેક્સ. તમારા શરીરનો પ્રત્યેક અણુ હળવો રિલેક્સ કરી, અને એના માટે જરૂરી છે કે શરીરની જડતા નીકળી જાય, અને એ તમે ધ્યાન કરી શકો. એના માટે શરીરની જડતા કાઢી શકો, એના માટે 100 ખમાસા. અને એ રીતે આદરભાવ વ્યક્ત થઈ ગયો છે, પણ અહીં તમારા શરીરને એકદમ હળવું બનાવવું છે. તો ત્યાં બરાબર છે, પણ આપણે ધર્મના નામ પર આંકડામાં નથી રમતા. 100 લોગસ એ કોઈ ક્રિયા નથી, ગણતરી નથી. તમને મિનિમમ એટલું કરીને, કાયોત્સર્ગ કરીને તમારે તમારી જે શરીર પ્રત્યેની મમતા છે એને ઓછી કરી નાખવાની છે. તમે 100 લોગસ પર ફોકસ નહીં કરો. શબ્દ બરાબર સાંભળો, 100 લોગસનો કાયોત્સર્ગ. તમારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? કાયોત્સર્ગ પર, 100 લોગસ પર નહીં. અને તો ઉદ્યાનમાંથી ઘરે જાય ને આટલું જ કે 4700 લોગસ ગણીને આવ્યો. એટલે ભાઈ તને કોણે કીધું ભાઈ ગણતરી કર? શું કામ છું? 100 લોગસનો કોઈ અર્થ જ નથી. અર્થ છે કાયોત્સર્ગ. તમે એમ કહો કે મેં આટલા લોગસ ગણ્યા તો કોઈ મતલબ નહીં. તમે એટલો સમય કાયાનો ઉત્સર્ગ કરી દો, છોડી દો. કાયાનું વિસર્જન નથી કીધું, બરાબર સમજજો. કાયોત્સર્ગ કીધું છે, વિસર્જન નહીં. વિસર્જન એટલે કાયાનો વિનાશ. ઉત્સર્ગ એટલે છતી કાયાથી છૂટી જવું. કાયાને છોડવું એ અનશન થયું, કાયાને છોડવું એ વિસર્જન થયું. આપણે કાયાને છોડવાની નથી, કાયાથી છૂટવાનું. બરાબર સમજજો. જે જીવો સંસાર છોડીને નીકળે છે ને એને તો સંસાર બહુ વળગે છે. બરાબર જોજો, સંસારને છોડીને નીકળ્યા ને એને તો અહીં આવીને બહુ સંસાર વળગશે. અને તમે એને છોડ્યો, બરાબર. ત્યારે તમારે ખરેખર શું કરવાનું છે? તમારે છૂટી જવાનું. પ્રભુ માટે ક્યારે એવું ન બોલાય કે એમને સંસાર છોડ્યો. પ્રભુ માટે એમ કહેવાય કે સંસારથી બહાર નીકળી ગયો, છૂટી ગયો. સિદ્ધ ભગવાન તો જ્યારે સિદ્ધશિલા પર જાય ત્યારે 14 રાજલોકને છોડી દે છે. એ આ સંસારને છોડી દે છે નહીં, એ સંસારથી ઉપર ઉઠી જાય છે. આપણે એમ જ કહીશું ને, એ ઉપરથી ઉઠી ગયા, એ છૂટી ગયા. એમ તો છૂટવાનું છે, છોડવાનું છે જ નહીં. કેમ કે જુઓ, બરાબર સાંભળજો, તમારે જેને છોડવું હોય ને એના પર, જેને
જેને છોડાવવું છે એના પર ધ્યાન આપવું પડે. બરાબર જોજો, તમારે જેને છોડાવવું છે એના પર ધ્યાન આપવું પડે. કલ્પના કરો, એક દોરડું છે અને દોરડું એ બે જણને બાંધેલું છે. બરાબર, દોરડું એક સંબંધ છે, બે જણને બાંધેલું છે, બંનેને ગાળિયાથી નાખેલું છે. હવે એક બાજુ દોરડામાં બળદ છે અને બીજી બાજુ માણસ છે, બંને બંધાઈ ગયા છે. તમારે માણસને છોડાવવો હોય તો તમારે ધ્યાન કોના પર આપવું પડે? માણસ પર. માણસને ગાંઠ ખોલવી પડે અને માણસને છૂટો કરવો પડે. અને જો તમારે માણસના હાથમાંથી બળદ છોડાવવો હોય તો ધ્યાન કોના પર આપવું પડે? બળદ પર. તમે બળદની ગાંઠ છોડો અને એ રીતે કરો. તમારે જેને છોડવો હોય છે એના પર તમારે ધ્યાન આપવું પડે. હવે તમે જો સંસાર છોડવા નીકળશો ને તો ધ્યાન શેના પર પડશે? અને તમે સંસારથી મારે છૂટી જવું છે એમ કરશો તો ધ્યાન શેના પર પડશે? તો સંસાર નથી છોડવાનો, તો સંસારથી આપણે છૂટી જવાનું છે. એ તો જ્યાં છે બરાબર જ છે ભાઈ. તમારે તમે નહીં હો ત્યારે એને તો જરૂર છે એ સંસારને તો ત્યાં ને ત્યાં જ રાખવાનું છે. આપણે મુક્ત થઈ જવાનું. છોડવાનું સંસાર નથી, છોડવાનું આપણે છે. સીધો કોઈ દિવસ આ સંસારને છોડતા નથી, સીધો સંસારથી છૂટી જાય છે, ઉપર ઉઠી જાય છે. તો અહીંયા કાયાનું વિસર્જન નથી, કાયાનો ઉત્સર્ગ છે. ઉત્સર્ગનો મતલબ છે કાયામાં રહીને જ કાયાના મમત્વથી મુક્ત થઈ જવું. તમે રહો કાયામાં જ. કાયાનો ઘાત નથી કરવાનો, કાયાનો વિનાશ નહીં, કાયાનો વિસર્જન નહીં. કાયાની અંદર રહીને જ કાયાથી મુક્ત થઈ જવું એ ઉત્સર્ગ છે. અને એ ઉત્સર્ગ કરવા માટેના સાધન તરીકે 100 લોકસ આપ્યા છે, જેથી તમે એક માપ રાખી શકો કે આટલો સમય હું કાયોત્સર્ગમાં રહ્યો. તમે તો પાછા એમાં પણ તમારું ફોકસ કરી નાખ્યું 100 લોકસ પર. બિલકુલ ના. ઉત્સર્ગ છે. અને આ બધું કરતા કરતા તમે જેમ સંસ્કાર અંદર નાખતા જશો તમારો પ્રવેશ બલા દૃષ્ટિમાં થશે. બલામાં બોધ કેવો લખ્યો છે? લાકડાની આગનો કણ. આ કણ છે ને એ થોડોક વધારે સમય ટકનારો હોય. લાકડાની આગ હોય એનો કણ થોડો વધારે ટકે, કંઈક લાંબો કાળ ચાલે. અને આમાં ઘૂંટાય છે બોધ, પરિણામે જરૂર પડે ત્યારે એની સ્મૃતિ પણ થાય છે. અને એ સ્મૃતિ વખતે ક્રિયા નથી થતી કદાચ, પણ ક્રિયા કરવાની રુચિ ચોક્કસ જાગે છે. આપણે કરીએ નહીં પણ મનમાં એ થયા કરે કે આ મારે કરવું છે, આ મારે કરવું છે. તો ક્રિયા કરવાની રુચિ ચોક્કસ જાગે. અને આવી રીતે બોધ સંસ્કારનું આધાન કરી શકે, સંસ્કાર અંદર પાડી શકે એટલો મજબૂત હોવાના લીધે એવો બોધ જે દૃષ્ટિમાં હોય એ દૃષ્ટિને બલા તરીકે ઓળખે છે. બળવાન બોધ. અહીંથી બોધમાં બળવત્તા આવવાની શરૂ થઈ છે, એટલે આ દૃષ્ટિને બલા તરીકે ઓળખે છે. અહીં જે બોધ હોય છે એ લાકડાના અગ્નિના કણ જેવું, થોડોક લાંબો સમય ટકે, સંસ્કાર પાડે અને સંસ્કારને લીધે પાછળથી સ્મૃતિ પણ આવે. અને પછી હોય છે દીપ્રા. આમાં બોધ બહુ જ વિશિષ્ટ હોય. કેવો લખ્યો છે? દીપક જેવો. દીપક લાંબો સમય ચાલે, ત્યાં બુજાઈ ના જાય. તેલ કે ઘી અંદર પૂર્યું હોય ત્યાં સુધી ઝળક્યા કરે, ચાલ્યા કરે. તો આમાં એક ટકાઉ બોધ હોય છે. અને બોધ ટકાઉ હોવાના લીધે વીર્ય પણ બહુ પ્રબળ હોય છે. પણ આમાં તેલ ને ઘીની જગ્યાએ શું હોય? ટકાવવા માટે દીપક. ભાવના. એટલે આવો જીવ છે એ વંદન વગેરે પણ કરે અને પાછું યોગ્ય રીતે કરે, કેમ કે એની સ્મૃતિ પ્રબળ. તમે જો ઘણી બધી વખત છે ને તમને સાચું ને સારું તો સમજાય છે, પણ તમે ખરેખર ક્રિયા કરવા જાઓ ને ત્યારે ભૂલી જવાય છે કે કેવી રીતે કરવાનું બને છે. તેનું કારણ શું? કેમ કે બલા નથી આવી. બલામાં એ થાય છે કે જે તમારો બોધ છે એ એટલો ટકાઉ બન્યો છે, એ ટકાઉ બન્યો હોવાના લીધે જ્યારે તમે ક્રિયા કરવા જાઓ ત્યારે સ્મૃતિમાં પણ આવે છે. આનું કારણ શું છે? કે એનું સંવેદન નિર્મળ બન્યું છે. હવે રાગ દ્વેષની મલિનતા ઓછી થઈ છે, પરિણામે જે સંવેદન છે ને એ નિર્મળ બન્યું છે. આનાથી નીચે પણ સંવેદન તો હોય, હું આત્મા છું એવું, પણ એમાં મલિનતા બહુ જ હોય. પરિણામે એવો જીવ ક્લેશ, કંકાસ આ બધામાં ગરકાવ હોય.
બલામાં થોડુંક ઘટે, દીપડામાં એકદમ ઘટી જાય. કારણ કે નિર્મળ સંવેદન હોય, સંસ્કાર અતિશય દૃઢ હોય, અને એને લીધે સમય, વિધિ, આવશ્યક આ બધાનું એને સ્પષ્ટ સ્મરણ. બિલકુલ આપણને તો કેવું બને, નક્કી કર્યું હોય કે આજે સવા સાથે પ્રતિક્રમણ છે, સારો દિવસ છે, આપણે કરવા જવું છે. કોઈકનો ફોન આવ્યો અને ફોનમાં એવા ગુલતાન થઈ જાય, ફોન મૂકી દે કે 7:25 તો અહીંયા થઈ ગયો. તો જ્યારે ક્રિયા કરવાની હતી એ સમય યાદ પણ ન આવે. આનું કારણ શું? સંસ્કાર નહોતો. તો આને વેળા, વિધિ, આવશ્યક આ બધું એટલું સરસ હોય કે એનો બહુમાન ભાવ વધતો જાય, અને એના લીધે આમાં કંઈક અલગ પ્રકારના પ્રયત્નથી પ્રવૃત્તિ. અત્યાર સુધી જે પ્રવૃત્તિ થતી હતી એ બધી તદ્દન સામાન્ય કક્ષાની હતી. અહીંયા કંઈક અલગ પ્રકારની પ્રવૃત્તિ થાય, અને આ પ્રવૃત્તિ કરતા કરતા જીવ મિથ્યાત્વની ચરમ ભૂમિકાએ પહોંચે. હજુ સુધી એ મિથ્યાત્વિક છે. પાંચમી દૃષ્ટિથી સમ્યક્ત્વ આવે તો ચાર દૃષ્ટિ સુધી એ મિથ્યાત્વિક છે, પણ એ મિથ્યાત્વની એ ભૂમિકાએ પહોંચ્યો છે કે હવે એ સમ્યક્ત્વમાં પ્રવેશ કરે છે. એટલું પણ યાદ રાખો, દીપડા કોઈ એક ભૂમિકા નથી, એમાં પણ બહુ બધી તરતમતા છે, અસંખ્ય ભૂમિકાનો સમૂહ છે. બલા કોઈ એક ભૂમિકા નથી, એ પણ અસંખ્ય ભૂમિકાનો સમૂહ છે. પણ આ ભૂમિકામાં આગળ વધતા વધતા એ મિથ્યાત્વના છેડા સુધી પહોંચે, અને એ પછી એનો પ્રવેશ સ્થિરામાં, અને એ જે સ્થિરામાં આવે એ સ્થિરામાં જે બોધ હોય એનું વિવેચન આપણે આવતીકાલથી